જય હિન્દ બાળકો, સ્વાગત છે આપ તમામનું સીએમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી પ્રવેશ પરીક્ષા, સ્કોલરશિપ પરીક્ષા અને ભરતી પરીક્ષાની તૈયારી કરીએ છીએ. બરોબર, જે અંતર્ગત હાલ આપણે ધોરણ 9 માટે નવોદય, બરોબર, ધોરણ 9 માટે નહીં પણ ધોરણ 6 માં જે પ્રવેશ આપવામાં આવે છે નવોદય એક્ઝામ દ્વારા, તેની આપણે તૈયારી કરી રહ્યા છીએ. જે અંતર્ગત આપણે ગણિત અને રીઝનિંગ ચાલુ કરેલું છે. જે અંતર્ગત રીઝનિંગના આપણે 6 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. 7મા ચેપ્ટર આપણે શરૂ કરીશું અને ટકાવારી ગણિતમાં આપણે 7 કે 8 ચેપ્ટર જેવા પૂરા કરેલા છે, જેમાં આજે આપણે ટકાવારીના ઉપયોગ એટલે કે ટકાવારી ચેપ્ટર જોવાના છીએ. અને જો પાછળના વિડીયો તમારા ન જોયેલા હોય તો ઉપર અહીંયા આઈ બટનમાં મૂકેલા છે રીઝનિંગ અને મેથ્સના, ત્યાંથી તમે જઈને જો ચેક કરી શકો છો અને કમ્પ્લીટ તમારી તૈયારી કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો આપણે વિડીયો, બરોબર. પરંતુ તેની પહેલા જો સબસ્ક્રાઇબ મારી ચેનલ ઉપર નવા છો અને સબસ્ક્રાઇબ કરવા ન હોય તો સબસ્ક્રાઇબ કરી, જેથી કરીને ભવિષ્યની તમામ માહિતી તમને મળી શકે. અને ઇન્સ્ટા પર પણ ફોલો કરવો, જેથી કરીને ત્યાંથી પણ માહિતી મળી શકે. અને જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનું આપણે ચેપ્ટર, બરોબર. શું કહેતો કે ભાઈ ટકાવારી એટલે તો કે ભાઈ ટકાવારી આપણે કેને કહીશું તો કે ભાઈ આપેલ સંખ્યાનું 100 ના આધારે મળતું મૂલ્ય, બરોબર. હવે અહીંયા આપણે બેઝ પ્રાઇસ એટલે કે આધારની કિંમત કેને લેશું તો કે ભાઈ આધાર કિંમત આપણે 100 લેશું, બરોબર. જ્યારે પણ ટકાવારીની વાત થશે ને એટલે 100 થશે, બરોબર. જો અહીંયા તમને કહું કે ભાઈ 10 રૂપિયા, બરોબર, તો 10 રૂપિયા હતા, 10 રૂપિયા જે છે ને 100% રકમ થઈ. કેટલા ટકા તો કે ભાઈ 100% રકમ થઈ, બરોબર. અહીંયા મેં તમને કીધું કે ભાઈ આપેલ સંખ્યામાંથી બધી જ સંખ્યા એટલે 100%. મેં બરોબર આમાંથી હું તમને કહું કે ભાઈ 10 રૂપિયા છે તો 10 રૂપિયા કેટલા થશે? 100 રૂપિયા 100% થશે, બરોબર. હવે એમાંથી હું કહું કે ભાઈ 10 રૂપિયામાંથી 5 રૂપિયા, 10 રૂપિયામાંથી 5 રૂપિયા, તો 10 રૂપિયામાંથી 10 તો આપણી 100% રકમ થઈ જશે. 5 રૂપિયા એટલે કેટલી થશે? 50% રકમ થઈ જશે, બરોબર. એટલે મેં તમને કીધું એમ ટકાવારી હંમેશા શું થશે તો કે ભાઈ આપણી મૂળ જે પ્રાઇસ છે એ 100% પ્રાઇસ રહેવાની છે, 100% રકમ રહેવાની છે, બરોબર. અને સંકેતમાં આપણે ટકાવારીની નિશાની આપણે તમને ખબર જ છે, બરોબર. આવી રીતના આપણે દર્શાવીએ છીએ, બરોબર. જો આમ તમે દર્શાવી શકો. હવે આ વસ્તુ તમારા માટે છે ને મહત્વની થશે. શું કહેવા માંગે છે તો કે ભાઈ ટકાવારી એ એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ હંમેશા 100 હોય છે, એટલે કે છેદમાં 100 હોય અને અંશને ટકામાં દર્શાવેલ શકાય, બરોબર. હવે અહીંયા કોઈ પણ સંખ્યા હોય, બરોબર. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ તો કે ભાઈ હું કોઈ પણ સંખ્યા લઉં, 22 લઉં, પણ 22 ના છેદમાં 100 હોય ને તો જ્યારે છેદમાં 100 આવે ને તો અંશને આપણે આવી રીતના દર્શાવવું ને તો આપણે 22% દર્શાવી શકાય, બરોબર. એવી રીતના 78 હોય અને છેદમાં કેટલા હોય તો કે ભાઈ છેદમાં 100 હોય તો આને આપણે 78% કહી શકીએ, બરોબર. અહીંયા મૂળ શરત આપણી પહેલી શરત શું થશે તો કે ભાઈ છેદમાં 100 હોવા જોઈએ, બરોબર. એ વસ્તુ આપણે અહીંયા શરત થશે, બરોબર. જો છેદમાં 100 હશે તો ઉપરનો જે અંશ છે એને આપણે ટકામાં દર્શાવી શકાશે, બરોબર. આગળ તો કે ભાઈ અહીંયા અમે ઘણા બધી 2-3 દાખલા મૂકેલા છે. દાખલા આપણે જોઈએ કે ભાઈ દાખલામાં આપણે શું મૂકેલું કહેવા માંગે છે, બરોબર. હવે આ દાખલા છે ને જો તમને પૂછાય ને તો એકદમ સહેલા રહેશે, બરોબર. શું થશે તો કે ભાઈ 8/10 ના ટકા કેટલા, બરોબર. ટકા આપણને પૂછ્યા છે તો મેં તમને કીધું એમ કે ભાઈ છેદમાં આપણે અપૂર્ણાંક હોય ને છેદમાં આપણે 100 કરી નાખીએ તો થઈ શકે. હવે છેદમાં 10 છે તો કે છેદને 10 વડે ગુણવું એટલે શું થઈ જશે? દાએ દાએ 100, બરોબર. એટલે અમારે છેદમાં 100 આવી ગયા. હવે આપણે અપૂર્ણાંકના નિયમ પ્રમાણે જેટલા વડે છેદમાં ગુણીએ એટલા વડે અંશમાં ગુણવું આપણે, તો અંશમાં પણ 10 વડે ગુણવું તો શું થશે? 10 × 8 80 થઈ ગયા, બરોબર. તો અહીંયા શું થઈ જાય? તો છેદમાં 100 આવી ગયા, અંશમાં 80, તો અંશમાં જે હોય આપણે ટકા થાય, તો અહીંયા 80% આપણો જવાબ થાય, બરોબર. સાવ આવા સહેલા દાખલા પૂછે છે. હવે જો અહીંયા 0.28 છે તો આપણને ખબર છે કે દશાંશ અપૂર્ણાંક છે, છેદ અંશ શું કહે પોઈન્ટ પછી જેટલી રકમ છેદમાં એટલા શૂન્ય મૂકે તો આપણને મળી જાય. તો શું થશે? 28 ના છેદમાં હું કેટલા છે તો ભાઈ 1 અને 2, 2 0 મૂકું તો 100 આવી ગયા. હવે 100 તો મારી પાસે અહીંયા આવી ગયા તો કેટલા થશે તો ભાઈ 28% થઈ, બરોબર. આવી રીતના દાખલા તમને પૂછાય છે. એકદમ સહેલા દાખલા છે, તમારે યાદ રાખવા પણ સહેલા પડશે. ચાલો આગળ આપણે જોઈએ તો કે ભાઈ આ બધી છે ને ટકાવારી તમારે યાદ રાખવાની છે, બરોબર. જો અહીંયા સુધીની યાદ રાખવી તમારા માટે કમ્પલસરી છે. આનાથી નીચેની આ ને આ તમને યાદ રહી તો ઠીક છે, ન યાદ રહી તો પણ ઠીક છે, પણ જો રહી જતી હોય તો તમારા માટે દાખલા ખૂબ સહેલા પડી જશે, બરોબર. જેમ કે 1/2 અપૂર્ણાંકમાં હોય તો 50% થાય, 1/3 હોય તો કેટલા થાય? 33.1/3 થાય, બરોબર. 2/3 હોય તો શું થશે? 33.2/3 થશે, બરોબર. આ 1/3 થશે, 2/3 થશે, બરોબર. હવે આને તમારે દશાંશમાં દર્શાવવું હોય ને તો દશાંશમાં શું થશે તો કે ભાઈ 33.33% થશે અને આ કેટલા થશે કે ભાઈ 66.67% થશે, બરોબર. એના પછી 1/4 એટલે 25%, 3/4 એટલે 75%, બરોબર. 1/5 એટલે 20%, 2/5 એટલે 40%, 3/5 એટલે 60% અને 4/5 એટલે 80%. આવી રીતના આપણો જવાબ આવશે, બરોબર. હવે આ મેં તમને કીધું એમ કે ભાઈ 1/6 એટલે 14.2 થાય, તમે યાદ રાખો તો ઠીક છે.
જો નહીં અને તમને ટકા કરવાના કહી તો તમારે ગુણ્યા 100 જ કરવાના થશે. બરોબર, તમારે શું કરવાનું તો કે ભાઈ 100 ભાગ્યા 7 કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે. બરોબર, હવે વધારે આ એટલું યાદ રહી જાય એવા તમારે પ્રયત્ન કરવાના. આના પછીનું ન યાદ રહી તો કોઈ પ્રોબ્લેમ નથી, મેં તમને કીધું, પણ આટલું તમને યાદ રાખવું ખૂબ આવશ્યક છે. ચાલો આગળ હવે આપણે દાખલાની જ વાત કરીએ. બરોબર, શું છે તો કે ભાઈ ટકાને અપૂર્ણાંકમાં રૂપાંતરણ. બરોબર, અહીંયા આપણે શું કરવાનું છે કે ભાઈ ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતરણ કરવા છે. હવે જો હું ટકાનું જ નહીં પણ અહીંયા તમારે ટકાનું અપૂર્ણાંકમાં, પૂર્ણાંકમાં કે પછી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતરણ કરવું હોય તો 100 વડે ભાંગવાથી એ અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક અને પૂર્ણાંક તમામ સંખ્યા બનશે. એટલે ટૂંકમાં કોઈ પણ ટકા આપેલું હોય અને એને ટકાનું તમારે મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું તો કે ભાંગ્યા 100 કરી નાખવાના. શું કરવાના? ભાંગ્યા 100 કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે. બરોબર, અહીંયા જો ઈ જ કીધું છે, શું આપેલું છે કે ભાઈ 150% આપેલા છે. 2019 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 150% બરાબર શું થાય? તો મને ખબર છે ટકાવારી આપેલી હોય છેદમાં શું કરવાનું તો ભાઈ ટકા છે ને ટકાને દૂર કરીને છેદમાં 100 કરી નાખો. શું થશે? 0 0 ઉડી ગયા. શું આવ્યું તો કે ભાઈ 15/10 આવ્યા. પોઈન્ટ કાપી લઉં તો શું થશે? 1.5 આવી ગયો. મારો અહીંયા જવાબ કેટલો આવશે તો કે ભાઈ મારો અહીંયા જવાબ 1/5 આવી 1.5 આવી જશે. બરોબર, આગળ શું કહેવા માંગે છે તો કે ભાઈ આગળ આપણે એવો જ પ્રશ્ન હોય છે. શું કીધું તો કે ભાઈ 84% બરાબર કેટલા થાય? બરોબર, હવે 84% આપેલા છે તો મને ખબર છે ટકા એટલે છેદમાં 100. બરોબર, શું થશે તો કે ભાઈ અહીંયા આપણે કરીએ તો કે ભાઈ 42 દુ 84 અને 50 દુ 100. બરોબર, શું થશે? બે ઉડી ગયા એટલે આપણો જવાબ કેટલો આવે તો કે આપણો જવાબ 42/50 આવશે. બરોબર, અથવા આના આવી રીતના છેદ પણ ઉડે. શું થશે તો કે ભાઈ 42 આ પણ તમારો જવાબ હોઈ શકે. બરોબર, અને આવી રીતના શું થશે તો કે ભાઈ 21 દુ 42 અને 25 દુ 50. બે ઉડી જાય એટલે કેટલા થશે તો કે ભાઈ 21/25. આપણો આ પણ જવાબ આવી શકે અને આ પણ જવાબ આવી શકે. ઓપ્શનમાં જે હોય ઓપ્શન મુજબ તમારે ટીક કરવાનું થશે. અહીંયા આપણે ઓપ્શનમાં કેટલા છે ભાઈ 8.4 ના આવે, 84 પણ ન આવે, 42.50. બરોબર, જો 42.50 છે ને 42/100 ન આવે, કારણ કે હા 84/100 હોય ને તો આવી શકે. બરોબર, 84/100 હોય ને તો આવી શકે, પણ 42/100 આવી શકે નહીં. એટલે અહીંયા આપણો ઓપ્શન બી સાચો પડશે. બરોબર, ઓપ્શન કયો સાચો પડે તો કે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડે. હવે અહીંયા તમારે બીજી એક વસ્તુ શું મેં તમને કીધી એમ કે ભાઈ આ પણ ઓપ્શન આવી શકે અને આ પણ ઓપ્શન આવી શકે. તો ક્યારેય પણ બંને ઓપ્શન સાથે નહીં આપેલા છે. બરોબર, અને જો બે ઓપ્શન સાથે આપેલા છે ને તો તમારા પ્રશ્ન ઓપ્શન આવી રીતના બનશે કે ભાઈ પેલો ઓપ્શન તમને આપી દીધો 21/25. ઓપ્શન બી આપેલો છે તો કે ભાઈ 42/50. ઓપ્શન સી આપેલું છે તો કે ભાઈ એ અને બી બંને, અને ઓપ્શન ડી આપેલું હોય એ અને બી માંથી કોઈ નહીં. બરોબર, કોઈ નહીં. આવી રીતના ઓપ્શન તમને આવશે, પણ બંને ઓપ્શન સાથે કોઈ દિવસ નહીં હશે. જો સાથે હશે તો તમારો 1 માર્ક રોકડો, 1.5 માર્ક તમને રોકડો માની લેવાનો, એટલે તમારા માટે ફાયદાની વાત થશે. ચાલો આગળ આપણે વાત કરીએ. હવે શું કીધું કે ભાઈ અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતરણ. હવે અહીંયા હું અપૂર્ણાંકની સાથે શું કહીશ તો કે ભાઈ અપૂર્ણાંક તો આવે જ, પણ પૂર્ણાંક પણ આવશે અને દશાંશ અપૂર્ણાંક પણ આવશે. એટલે કોઈ પણ પ્રકારનું મૂલ્ય હોય, બરોબર, કોઈ પણ પ્રકારને મૂલ્યને ટકામાં ફેરવવું હોય તો શું કરવું પડે? 100 વડે ગુણવાથી મળી જાય. બરોબર, જોઈએ આપણે શું કે દાખલો આપેલો છે તો કે ભાઈ 17/25 ને ટકામાં દર્શાવો. શું થશે તો કે ભાઈ 17/25 ગુણ્યા 100. બરોબર, શું થશે તો કે ભાઈ અમારે 25 ચોકું 100 થી પાડો ચાલે, 100 ઉડી જશે. અહીંયા 25 ઉડી ગયા એટલે કેટલા થશે તો ભાઈ 17 ગુણ્યા 4. હવે મને 17 ચોક 68 થાય. મારો જવાબ કેટલો આવશે? 68 મારો જવાબ આવે. એટલે ઓપ્શન બી મારો સાચો પડી જશે. બરાબર, આગળ આપણે વાત કરીએ. શું કીધું? નીચેનામાંથી કોની કિંમત 1.01 ને બરાબર થાય? હવે તમને કીધું એમ, બરાબર, તમને ટકાવારીમાં આપેલા છે, ઓપ્શન કેમાં આપેલા છે? ટકામાં આપેલા છે. તો મને ખબર છે કોઈ પણ મૂલ્ય આપેલું હોય, અપૂર્ણાંકમાં હોય, દશાંશ અપૂર્ણાંકમાં હોય કે પૂર્ણાંકમાં હોય, અને મારે ટકાવારીમાં મેળવું તો ગુણ્યા 100 કરવા પડે. ત્યાં શું કરીશ તો કે ભાઈ 1.01 ગુણ્યા 100. હવે ગુણ્યા 100 કરવાના તો મને ખબર છે એક પછી જેટલા શૂન્ય ગુણાકારમાં હોય તો પોઈન્ટ શું થશે? એટલો જ પોઈન્ટ એટલા જ પોઈન્ટ ડાબી બાજુથી જમણી બાજુ સંખ્યા ખસે. એટલે શું થશે? 2 પોઈન્ટ છે તો આ પોઈન્ટ અહીંયા છે તો આ 1 અને 2. બરોબર, એટલે શું થશે? 101 મારો જવાબ આવશે. એટલે ઓપ્શન 101%, 101 નહીં પણ 101%, એટલે ઓપ્શન એ મારો અહીંયા સાચો પડશે. બરોબર, આગળ આપણે જોઈએ. હવે ટકાવારી શોધવાનો પ્રયોગ. બરોબર, આ પ્રશ્ન તમને હવે વધુ પૂછાય છે. બરોબર, શું થશે તો ભાઈ 300/90 અને 290/30. બરોબર, એટલે શું થશે તો ભાઈ 300 હવે જો હા બીજી એક વસ્તુ, આ શાબ્દિક માહિતી છે. શું છે આપણી પાસે શાબ્દિક માહિતી? તો કે ભાઈ આપણી પાસે શાબ્દિક માહિતી છે તો કે ભાઈ 300
90% વત્તા 90 ના 30%. બરોબર. હવે ના એટલે શું થશે તો કે ભાઈ ના બરાબર ગુણાકાર સમજવું એટલે શું થશે તો કે ભાઈ 300 ના 90. હવે આગળ મેં તમને વાત કરી ક્યાં અહીંયા કે ભાઈ જ્યારે પણ તમે ગુણાકારમાં ટકાવારી જોઈ જાઓ બરોબર ટકાનું અહીંયા સોરી હા જો અહીંયા મેં ટકાવારી જોઈ ગયા ત્યારે મેં તમને શું કીધું કે ભાઈ છેદમાં ભૂલી યાદીથી 100 મૂકી દેવાના બરોબર. તો અહીંયા પણ આપણે એ જ કામ કરશું. શું થશે તો કે ભાઈ ગુણ્યા 100 છે ટકાવારી છે તો શું કરી નાખશું છેદમાં 100 આવી જશે બરોબર. હવે તો કે શું થશે વત્તા 90 ના 20%. સોરી 90 ના 20% નથી પણ 30% છે ભૂલ છે મારી 30%. બરોબર. હવે જો સરવાળો છે બરોબર જો ગુણાકાર હોય તો આના આ બાજુ ને આના આ બાજુ છેદ ઉડી શકે સરવાળો છે એટલે ઉડી શકે નહીં. તો એવી રીતના આપણને યાદ રાખવાનું થશે. હવે શું થશે તો કે ભાઈ 0 0 0 0 શું થશે તો કે ભાઈ 9 તેરી 27 એટલે કેટલા આવે 270 સોરી 9 તેરી 27 બરોબર. અને પાછળ એક 0 લાગશે એટલે કેટલા થશે 270. હવે સરવાળાનો સરવાળો શું થશે તો કે ભાઈ 0 0 0 0 9 તેરી 27 બરોબર. બંનેનો સરવાળો કરું તો કેટલા આવે 297 મારો જવાબ આવે બરોબર. એટલે અહીંયા મારો ઓપ્શન સાચો પડશે ઓપ્શન બી મારો સાચો પડશે બરોબર. હવે તમારે અહીંયા અપૂર્ણાંક વખતેની દરેક વસ્તુ યાદ રાખવી પડશે કે જો સરવાળા બાદબાકી હોય તો આપણને લસા લઈને દાખલો કરવો પડે બરોબર. અને જો ગુણાકાર કે ભાગાકાર હોય તો જ આપણે સામસામા છેદ ઉડાડી શકીએ. કારણ કે ભાગાકારમાં કેવી રીતના તો ભાગાકાર પછીના પદને આપણે ઉલટાવીને ગુણાકાર કરી નાખીએ છીએ એટલે બરોબર. હવે શું કહે છે તો કે ભાઈ 3450 બરોબર. એક સંસ્થામાં 3450 કર્મચારીઓ છે તેમાંથી 42% કર્મચારીઓનું પ્રમોશન થયું બરોબર. કેટલા ટકાનું પ્રમોશન થયું તો 42% પ્રમોશન થયું. તો કેટલા કર્મચારીનું પ્રમોશન થયું બરોબર. હવે બે પ્રકારના પૂછીએ કે તો કે ભાઈ કેટલા ટકાનું થયું અને કેટલા ટકાનું ન થયું એ તમને પૂછી શકે. પણ આપણને અહીંયા શું કીધું તો કે ભાઈ કેટલા ટકાનું પ્રમોશન થયું છે એ જ આપણને અહીંયા પૂછેલું છે બરોબર. કેટલા ટકાનું થયું છે એ આપણે પૂછેલું છે. તો અહીંયા કેટલા આપણને ખબર છે કે 42% થયું બરોબર 42% થયેલું છે. અને કુલ કેટલા છે તો કે ભાઈ કુલ આપણી પાસે કર્મચારી છે 3450 બરોબર. કેટલા છે 3450 છે. ત્યાં મને ખબર છે તો કે ભાઈ 3450 બરાબર કેટલા થાય તો કે 100% થાય. આમાંથી આપણે 42% મેળવવાના છે તો શું થશે તો કે ભાઈ 3450 ગુણ્યા 42 છેદમાં 100 બરોબર. હવે શું કરું તો કે ભાઈ હું 0 0 ઉડાડી નાખું બરોબર. હવે શું થશે તો કે ભાઈ 2 5 10 બરોબર. અને અહીંયા શું થશે 21 દુ 42 એટલે અહીંયા બે બે પાછા ઉડી જશે બરોબર. હવે તો કે ભાઈ 5 છે ને અહીંયા 345 છે બરોબર. એટલે પૂછશે શું થશે તો કે ભાઈ અહીંયા હું ભાગાકાર કરી નાખું ખરેખર એ રીતના ન કરે શું થશે તો કે હું કરું એ રીતના કરીએ તો કે ભાઈ 5 6 30 કેટલા વધ્યા તો કે ભાઈ 34 માંથી 30 બરોબર. અહીંયા મારે બે સંખ્યા દીધી 34 માંથી 30 જાય તો કેટલા વધે 4 વધે અને ઉપરથી કેટલા ઉતરશે 5 ઉતરશે. 4 ની બાજુમાં 5 આવે 45 થાય. શું થશે 5 9 45 થાય એટલે શું થશે 69 50 334 થાય બરોબર. હવે એની જ વસ્તુ અહીંયા હું તમને કરી દેખાડું શું થશે તો કે ભાઈ 3 4 5 ડિવાઇડેડ બાય ભાંગા 5 શું થશે 5 6 30 કેટલા આવ્યા તો કે ભાઈ 4 આવ્યા ઉપરથી કેટલા ઉતરશે 5 ઉતરશે 5 9 45 કેટલા થઈ ગયા શેષ 0 થઈ ગયા આપણે આવી ગયા 69. અમારે કાંઈ નથી કરવાનું તો કે ભાઈ 69 ગુણ્યા 21 કરવાના છે. શું અહીંયા હું કરી નાખું તો કે ભાઈ 69 ગુણ્યા 21 કરું એટલે મારો જવાબ આપી જશે બરોબર. હવે અહીંયા તમને બે વસ્તુ કરી શકો 69 ગુણ્યા 2 તમે કરી શકતા હોય જો તમે આના ડબલ કરી શકતા તોય થઈ શકે કે ભાઈ 69 ગુણ્યા 20 કરીને પછી 69 ઉમેરી નાખો અથવા તો આપણે ગુણાકાર કરી નાખીએ તો પણ આપણો જવાબ આવી જશે. શું થશે 69 ગુણ્યા 21 બરોબર. એટલે શું થશે તો કે ભાઈ અહીંયા 0 મૂકી દઉં 2 9 દુ 18 નો 8 વધી પેઢી 1 6 દુ 12 ને 1 13 અને 69 ના 69 બરોબર. શું થશે તો કે ભાઈ 9 ના 9 6 ને 6 12 13 14 નો ચોગડો વધી પેઢી 1 13 ને 1 14 એ કેટલો મારો જવાબ આવ્યો તો કે મારો જવાબ આવ્યો 1449 એટલે મારો ઓપ્શન અહીંયા સાચો પડશે. ઓપ્શન એ અહીંયા મારો સાચો પડે બરોબર. અહીંયા મારો ઓપ્શન કયો સાચો પડશે ઓપ્શન એ મારો સાચો પડશે. ચાલો આગળ આપણે વાત કરીએ શું કીધું તો કે ભાઈ 360 ગ્રામ 3 કિલોના કેટલા ટકા થાય બરોબર. હવે કેટલા ટકા કીધા છે આપણને એ જ કીધું છે બરોબર. તમારી પાસે કુલ કેટલા આવ્યા તો કે ભાઈ 3 કિલો આવ્યા. હવે મારી પાસે જો અહીંયા ટકાવારી છે અહીંયા ગ્રામ છે એટલે કિલોગ્રામ ને ગ્રામમાં બદલવા પડે તો મારી પાસે 3 કિલોગ્રામ બરાબર કેટલા થાય તો કે ભાઈ 3000 ગ્રામ થાય બરોબર. હવે 3000 ગ્રામ બરાબર કેટલા થાય તો કે 100% થાય બરોબર. એટલે શું કીધું તો કે ભાઈ 360 ગ્રામ બરોબર. એટલે આપણી પાસે કેટલા આવ્યા તો કે ભાઈ કુલ 3000 ગ્રામ છે એમાંથી 360 ગ્રામ નો આપણને મેળવવાનું
કીધું છે બરોબર. એટલે કુલ આપણા કેટલા થશે, કુલ છેદમાં આવે તો અહીંયા કેટલા આવશે 3000 છેદમાં આવશે અને શું થશે 360 આપણા અંશમાં આવશે, કારણ કે એના આપણને ટકાવારી મેળવવાની કીધી છે અને ટકાવારી મેળવવાની કીધી છે એટલે શું થશે તો કે ભાઈ ગુણ્યા 100 આપણને કરવા પડે. એટલે શું થશે તો કે ભાઈ 0 0 0 0 0 0 અને અહીંયા શું થશે તો કે 12 × 36 એટલે 3 3 ઉડી જશે એટલે કેટલા આવશે આપણો જવાબ અહીંયા 12% આવે. એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડશે બરોબર. ચાલો આગળ આપણે જોઈજો. આ દાખલો 2023 માં હાલમાં રિસન્ટમાં પૂછાયેલો છે એટલે વધુ ઓલું થશે. હવે શું કીધું તો કે ભાઈ ટામેટાના 90% ભાગ પાણી હોય તો 25 કિલો ટામેટામાંથી પાણીનો ભાર કેટલો, બરોબર. શું કીધું તો કે ભાઈ પાણીનો ભાર કેટલો એ આપણને પૂછેલું છે બરોબર. 2014 નું છે. હવે અહીંયા કિલોગ્રામમાં જ આપેલું છે એટલે આપણે શું કરશું કિલોગ્રામમાં જ મેળવશું. જવાબ આપણો પોઈન્ટમાં આવવો જોઈએ. શું થશે તો કે ભાઈ 25 છે 25 ના 90% એટલે શું થશે 0 0 બરોબર. શું થશે તો કે ભાઈ 5 દુ 10 એટલે 25 25 કેટલા આવે તો કે 5 નવા 45 બરોબર. 45 ના છેદમાં 2 આવે બરોબર. હું 45 માંથી એક બાદ કરું એટલે કેટલા થાય 44 ને વત્તા 1 એટલે આ બંને થઈને થશે 45. 44 ના અડધા કરું તો 22 અને 45 ના અડધા કરું તો 0.5. મારો જવાબ કેટલો આવે 22.5 કિલોગ્રામ મારો જવાબ આવશે. હવે જો આનો અહીંયા ઓપ્શન એ સાચો પડશે બરોબર. હવે જો સોરી ઓપ્શન સી સાચો પડશે. આનું તમે અપૂર્ણાંક નું શું કહેવાય આનું કિલોગ્રામ ને તમે ગ્રામમાં ફેરવીને પણ કરી શકો, પણ એવી મહેનત ન કરે એવા દાખલો તમારો લેન્થી થઈ જશે બરોબર. એટલે એ રીતના દાખલો ગણવો કે તમારા માટે દાખલો ખૂબ સહેલાઈથી તમે પતાવી શકો. હવે આગળ આપણે વાત કરીએ. શું કીધું તો કે ભાઈ એક વસ્તુ બીજી વસ્તુ કરતા કેટલા ટકા વધુ કે ઓછી છે બરોબર. એવી રીતના દાખલા પણ પૂછાતા હતા બરોબર. હવે તો આ ઓછા પૂછાય છે પણ કદાચ જો આ વર્ષે પૂછાઈ જાય તો આપણને આઈડિયા હોવો જોઈએ બરોબર. શું થશે અહીંયા આપણે જોઈએ. જો ભાઈ શું કીધું કે ભાઈ પરેશને વિજ્ઞાનની એક કસોટીમાં 20 માંથી 14 ગુણ મળેલા છે. હવે જ્યાં ગુણની વાત થાય ને જ્યારે પણ ગુણની વાત તો શું થશે તો કે ભાઈ કુલ ગુણ છેદમાં આવે. શું થશે તો કે ભાઈ કુલ ગુણ ક્યાં આવે, કુલ ગુણ આપણા છેદમાં આવે અને મેળેલ ગુણ કેમાં આવશે તો કે ભાઈ મળેલ નહીં આવશે પણ મેળવેલ ગુણ ક્યાં આવશે તો કે ભાઈ મેળવેલ ગુણ આપણા અંશમાં આવશે બરોબર. આપણને શું કીધું તો કે ભાઈ પરેશને પેલી કસોટીમાં શું કીધું તો કે ભાઈ પ્રથમ લખીએ તો ભાઈ પ્રથમ કસોટીમાં એને કેટલા છે 20 માર્કની આપણી કસોટી છે એનામાંથી 14 ગુણ મળ્યા છે તો શું થાય મળેલ ગુણ 14 કુલ ગુણ 20 બરોબર. હવે એની ટકાવારી કીધી છે બરોબર મેળવ્યા અને બીજી કસોટીમાં 20 માંથી 16 ગુણ પ્રાપ્ત કર્યા છે તો બીજી કસોટીમાં કેટલા ટકા વધુ ગુણ મેળવ્યા છે બરોબર. હવે જો અહીંયા વધુ ગુણ મેળવ્યા છે ને એટલે આપણે બે રીતે દાખલો ઓમ જોવા જાવ ને તો આપણે કરી શકીએ બરોબર. પેલા આપણે આ રીત જોઈ લઈએ પછી આપણે બીજી રીત જોશું બરોબર. શું થશે તો કે ભાઈ એને ગુણ્યા 100 0 0 સોરી એક જ 0 ઉઠશે 2 0 નહીં ઉઠશે બરોબર. અને 2 સત્તા 14 એટલે કેટલા થશે 7 દાને 70% થશે બરોબર. પેલા ગુણમાં એને 70% મળ્યા. હવે બીજી કસોટીમાં શું કીધું તો કે ભાઈ બીજી કસોટીમાં એને 16 મળ્યા છે છેદમાં કેટલા તો કે ભાઈ 20 બરોબર. એને ગુણ્યા 100 શું થશે તો કે ભાઈ 20 પંચા 100 અને 16 પંચા 80 બરોબર. હવે કેટલા ટકા વધુ થાય તો કે 70 ને 10% વધુ થાય. શું થશે તો કે ભાઈ 10% વધુ થાય એટલે ઓપ્શન મારો અહીંયા એ સાચો પડે બરોબર. પણ હું જે વસ્તુ કહેતો હતો ને એ વસ્તુ અહીંયા તમે સમજી શકશો. અહીંયા આપણે પાછો એક દાખલો આપણે પાછો જોઈએ. શું છે તો કે ભાઈ કેટલા તો કે ભાઈ 14 ગુણ મળ્યા હતા બરોબર. વધારે કેટલા મળ્યા તો કે ભાઈ 14 મળ્યા હતા હવે 16 મળ્યા બરોબર. તો કેટલા થશે તો કે ભાઈ 2 ગુણ વધારે મળ્યા. કેટલા ગુણ વધારે મળ્યા 2 ગુણ વધારે મળ્યા. કસોટી તો આપણી 20 માર્કની જ હતી બરોબર. વધારે કેટલા મળ્યા તો કે ભાઈ વધારે કે ઓછા છેદમાં કુલ ગુણ્યા 100. આ પણ તમે સૂત્રનો ઉપયોગ કરી શકો. તો અહીંયા આપણને વધારે મળ્યા પણ વધારે એટલે તમારે પ્લસ આવશે, ઓછા એટલે માઇનસ આવશે બરોબર. અહીંયા કેટલા થશે કે ભાઈ વધારે એટલે 2 ગુણ વધારે મળ્યા, કુલ ગુણ મારા 20 છે એને ગુણ્યા 100. શું થશે 20 પંચા 100 અને 5 દુને 10 10% ગુણ મારા વધારે મળ્યા હશે બરોબર. ઓપ્શન બી સાચો પડશે બરોબર. બંને રીતે તમે દાખલો ગણી શકો પણ હું તમને એમ કહીશ કે પ્રેફરન્સ તમે આ રીતનું આપજો બરોબર. આ રીતે તમે વધુ પ્રેફરન્સ આપજો. ચાલો આગળ આપણે વાત કરી. 2017 માં પૂછાઈ ગયેલો દાખલો છે કે ભાઈ એક વિદ્યાર્થીને પ્રથમ કસોટીમાં 25 ગુણ મળ્યા છે 18 બરોબર 25 માંથી 18 ગુણ મળ્યા છે અને બીજી કસોટીમાં 25 ગુણ માંથી 22 ગુણ મળ્યા છે બરોબર. પેલીમાં કેટલા મળ્યા તો કે ભાઈ 18, બીજીમાં 22. તો બીજી કસોટીમાં પ્રથમ કસોટી કરતા કેટલા ગુણ વધુ મળ્યા છે બરોબર. હવે કેટલા થશે તો કે 22 માઇનસ 18 એટલે કેટલા થશે 4 ગુણ વધુ મળ્યા બરોબર. એટલે 4 વધારે 4 ગુણ બરોબર. કુલ ગુણ કેટલા તો કે ભાઈ કુલ ગુણ 25 એને ગુણ્યા 100. 25 ચોકે 100 ચોકે ચોકે 16 આપણો જવાબ આવે એટલે ઓપ્શન સી અહીંયા મારો સાચો
પડે. બરોબર, આ રીતના જ તમે જવાબ મેળવજો એટલે તમારા માટે દાખલો ખૂબ સહેલો થઈ જશે. બરોબર, મેં તમને આની પહેલા કીધું હતું જ્યાં જરૂર લાગશે હું ત્યાં તમને ટૂંકી રીત દેખાડીશ, બાકી ટૂંકી રીત દેખાડીશ નહીં, તમને મૂળ રીતે દાખલો ગણવાનો થશે કારણ કે તમારા માટે ઓમ સહેલો પડશે. હવે શું કહી છે તો ભાઈ આ વિશિષ્ટ દાખલા છે, 4-5 પ્રકારના વિશિષ્ટ દાખલા મેં મૂકેલા છે કે તમારા માટે એક કરશો, જોઈ લેશો તો ખૂબ અનુકૂળતાથી તમે દાખલા ગણી શકશો. હવે શું કીધું કે ભાઈ મોહનની માસિક આવક કેટલી છે? 1500 છે. બરોબર, માસિક આવક એટલે શું થશે? કુલ આવક થઈ ગઈ. કુલ આવક આપણને આપી દીધી. તે મકાન ભાડા પેટે 200, શિક્ષણ પેટે 500 અને અન્ય વસ્તુના 350 નો ખર્ચ કરે છે તો તે પોતાની આવકના કેટલા ટકા બચત કરે છે? બરોબર, તો પેલા તો આપણને બચત મળવી પડે, તો હું પેલા મેળવી લઉં કે ભાઈ કુલ ખર્ચ કેટલો થાય, તો ભાઈ કુલ ખર્ચ મારો થશે 200 વત્તા 500 વત્તા 350. શું થશે? તો 500 ને 200 700 ને 300 1000 એટલે 1050 મારો ખર્ચ થઈ ગયું. હવે બચત કેટલી થઈ? તો બચત મારી કુલ આવક કેટલી? બચત કેટલી થઈ? તો કુલ આવક મારી 1500, એમાંથી 1050 મેં વાપરી નાખ્યા તો કેટલા વધ્યા? તો કે ભાઈ 450 રૂપિયા મારી પાસે વધ્યા. હવે 450 કેના વધ્યા? તો કે ભાઈ અહીંયા આપણે બચત છેદમાં કુલ આવક ગુણ્યા 100. બચત કે અહીંયા છે ને બચતની કે અથવા અહીંયા ખર્ચ પણ કરી નાખજો કે ખર્ચ છેદમાં કુલ આવક. બરોબર, શું થશે? બચત કેટલી છે? તો કે મારે 450 થઈ. કુલ આવક કેટલી હતી? તો કે મારી 1500 હતી એને ગુણ્યા 100. શું થશે? તો કે ભાઈ 0 0 0 0. શું થશે? તો કે 15 × 45 અને 3 દાન 30 એટલે કેટલા થશે? 30% મારો જવાબ આવશે. એટલે ઓપ્શન સી અહીંયા મારો સાચો પડશે. બરોબર, જો અહીંયા નવોદયના જેટલા દાખલા લીધા છે ને એ એટલા જ દાખલા પ્રકારના પૂછાય છે એટલે વધારે પ્રકારના કરતા નહીં. બરોબર, જ્યાં એવું લાગશે કે આ પ્રકારના દાખલા પૂછાઈ શકે છે તો ભૂતકાળમાં પૂછાયેલા છે એમાં ઇન્ક્લુડ કરી દીધેલા છે એટલે વધારે દાખલા ગણવાની કે વધારે ઓલી કરતાની આ રીતના જ દાખલા ગોતીને તમે પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને વધારે પ્રેક્ટિસ થાય. બરોબર, અને જો ભરતી પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તો આ તમારો પાયો છે, આટલો પાયો ક્લિયર કરીને પછી એડવાન્સમાં જાજો. બરોબર, જેમ એડવાન્સને પણ અપલોડ કરીશ પણ ત્યાં સુધી જો તમને આટલો પાયો ક્લિયર અને એડવાન્સમાં જવું હોય ને તો તમારા માટે સારું થઈ જશે. બરોબર, હવે આગળ આપણે માહિતી મેળવીએ. શું કીધું છે તો કે ભાઈ કોઈ વિદ્યાર્થીને 170 ગુણ મેળવેલ છે જે 34% બરાબર છે. બરોબર, 170 ગુણ છે એ કેટલાના છે? તો કે ભાઈ 34% છે. બરાબર, કેટલા થાય? 34% છે. તો 200 ગુણ મેળવ્યા હોત તો કેટલા ટકા થાય? બરોબર, તો અહીંયા શું થશે? તો કે ભાઈ મેળવેલ ગુણ. બરોબર, અથવા અહીંયા હું કરી નાખું કે ગુણ એને બરાબર ટકાવારી. બરોબર, શું થશે? તો કે ભાઈ 170 બરાબર 34%, તો 200 બરાબર કેટલા? શું થશે? તો કે ભાઈ 200 ગુણ્યા 34 છેદમાં 17. શું થશે? 0 0 ઉડી જાય. 17 દુ 34 અને 20 દુ 40% થઈ. બરોબર, આ દાખલો તમારે આવો દાખલો પૂછાઈ જાય ને તો એકદમ સહેલો પડશે. બરોબર, એનું કારણ છે આપણે ત્રિરાશિથી કીધું. આને શું કહેવાય? તો કે આને ત્રિરાશિ કહેવાય. બરોબર, આને શું કહેવાશે? તો કે ભાઈ આને આપણે ત્રિરાશિ કહેવાય. આવા દાખલા છે ને ત્રિરાશિથી જ મેળવવા જેમાં તમને બે પ્રકારની માહિતી આપેલી હોય. બરોબર, હવે આ દાખલો છે ને 2020માં પૂછાયેલો છે ને આ દાખલા હવે વધુ પૂછે છે. શું કીધું? 175 ગ્રામ ના 10% ના 5%. એટલે શું કીધું? તો કે ભાઈ 175 ના 10% ના 5%. બરોબર, ના એટલે ગુણાકાર, ટકા એટલે છેદમાં 100. બરોબર, છેદ ઉડાડીએ એટલે શું થશે? તો કે ભાઈ પેલા તો શું કરાય? તો કે ભાઈ 5 20 100. બરોબર, અને શું થશે? તો કે ભાઈ 0 0 ઉડી ગયા. બરોબર, હવે શું થશે? તો કે ભાઈ 175 છે છેદમાં કેટલા વધ્યા? તો કે ભાઈ 100 વધ્યા એને ગુણ્યા 2 વધ્યા. બરોબર, 100 વત્તા 2 વધ્યા. બરોબર, હવે હું અહીંયા 2 ના 2 જ રહેવા દઈશ. હું શું કરીશ? આ 175 છે ને ભાંગા 2 કરી નાખીશ. શું કરીશ? અથવા તો અહીંયા એમ કરીશ તો કે ભાઈ 175 નો 2 ભાગ પાડી નાખું. શું થશે? તો કે ભાઈ એક ભાગ લઉં 174 લઉં. બરોબર, અથવા 174 ન લઉં અને 170 લઉં અને બીજો ભાગ હું 5 લઉં. બરોબર, હવે 170 ના મારે અડધા કરવાના છે ને 2 ના અડધા કરવાના છે. 170 ના 2 અડધા કરું તો 50 ના 100 ના અડધા 50 અને 70 ના અડધા 35. બરોબર, એટલે શું થશે? 50 વત્તા 35 એટલે કેટલા થશે? તો કે ભાઈ 85 થઈ ગયા. બરોબર, અને 5 ના અડધા 2.5. આ બંનેનો હું સરવાળો કરું તો શું કેટલા આવશે? તો કે ભાઈ આ બંનેનો સરવાળો કરતા મારી પાસે જવાબ આવશે 87.5 આવે. કેટલો આવે? 87.5. અહીંયા હું મૂકી દઈશ. શું થશે? 87.5 છેદમાં 100. બરોબર, છેદ પછી છેદમાં 2 શૂન્ય છે તો પોઈન્ટ શું થશે? એટલો પોઈન્ટ જમણી બાજુથી ડાબી બાજુ ઠેકડો મારશે. બરોબર, જમણી બાજુથી ડાબી બાજુ ઠેકડો મારે એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ 0.875 ગ્રામ આપણો જવાબ
આવશે એટલે ઓપ્શન મારો અહીંયા સાચો પડશે, ઓપ્શન સી મારો અહીંયા સાચો પડશે. બરાબર. હવે જો છેદમાં જ્યારે 100 હોય ને ત્યારે આવી રીતના તમારે રહેવા દેવાનું. દાખલો જો ગુણાકાર વાળો હોય છે ને ટૂંકમાં છેદમાં 100 વાળો હોય છે ને તો આવી રીતના તમારા માટે ઘણું પ્રોબ્લેમ સહેલું પડી જશે અને એ જ કરવું હિતાવહ રહેશે. બરોબર. હવે જો આ દાખલો 2020 માં પૂછાયેલો છે અને ખૂબ મસ્ત દાખલો છે. શું કીધું? એક સંખ્યા બી છે, એક સંખ્યા સી ની 10% ઓછી છે. બરોબર. હવે જે બી છે ને એ સી થી 10% ઓછી છે તથા સી 150 થી 5% વધુ છે. તો આપણને સી નું કીધું હતું શું થશે? તો કે ભાઈ સી બરાબર 150% પ્લસ 5 સોરી 150% નહીં પણ 150 વત્તા 5% કીધી છે. બરોબર. જયારે બી શું કીધું? તો કે ભાઈ બી બરાબર શું થશે? તો કે ભાઈ સી માઇનસ 10%. ત્યાં આપણને સી ની કિંમત મળી જશે. તો આપણે મેળવીએ શું થશે? 150 ગુણ્યા 5 છેદમાં 100 શું થશે? તો કે ભાઈ 0 0 ઉડી જશે અને 5 દુ 10 શું થશે? તો કે ભાઈ 15 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 7.5 આવે. મને ખબર છે કેવી રીતના. તો કે ભાઈ 15 ના હું 2 કટકા કરું, એક 14 કરી નાખું ને એક કરી નાખું. બરોબર. 15 ના અહીંયા હું 2 કટકા પાડી દઉં, એકમાં હું 14 લઈ લઉં ને એકમાં હું 1 લઈ લઉં. બરોબર. વત્તા જ મારે કરવાના છે. 14 વત્તા 1 15. બરોબર. 14 ના અડધા કેટલા થશે? 7 થાય અને 1 ના અડધા કેટલા થશે? 0.5 થાય એટલે 7.5 આ મારો આવી ગયો. બરોબર. હવે હું શું કરીશ? તો કે ભાઈ 150 વત્તા 7.5 કરું એટલે કેટલા આવે? 157.5 મારો જવાબ આવે. આ શું મળ્યું? તો કે ભાઈ આને બરાબર સી મને મળી ગયું. સી મળી ગયા. મને અહીંયા શું કીધું? તો કે ભાઈ સી તો 157.5 આવી ગયો, એને માઇનસ. બરોબર. એટલે હા એના કેટલા? તો કે ભાઈ એના 10% ઓછો છે. તો હું શું કરીશ? તો કે ભાઈ 157 ના 10% મેળવી લઉં. બરોબર. સોરી 10% એટલે છેદમાં 100 આવે. શું થશે? 0 0 ઉડી જશે એટલે 10% કેટલા આવશે? તો કે ભાઈ 157.5 છે છેદમાં 10 આવી જશે. બરોબર. 1 પોઈન્ટ જમણી બાજુથી ડાબી બાજુ ઠેકડો મારે એટલે કેટલા થશે? તો કે ભાઈ 15.75 મારો જવાબ આવ્યો. બરોબર. 15.75 ઓછું છે. તમારી પાસે સી કેટલો આવ્યો? તો કે ભાઈ 157.5 માઇનસ 15.75. બરોબર. આ કઈ નથી તો હું 0 મૂકી શકું. શું થશે? 10 માંથી 5 જાય, 5 વધે, 4 માંથી 7 નહીં જશે એટલે શું કરવું હોય? 14 માંથી 7 જાય તો 7 વધે, પોઈન્ટ ના સ્થાને પોઈન્ટ અને અહીંયા મારે 10 પૂરો કરવો પડે એટલે 6 આવે. 6 માંથી 5 જાય એટલે 1 વધે, 5 માંથી 1 જાય એટલે 4 વધે અને 1 ના 1 એટલે કેટલો જવાબ આવે? મારો જવાબ આવશે 141.75. બરોબર. અહીંયા મારો ઓપ્શન જ આવશે 141.75. મારો જવાબ આવશે ઓપ્શન ડી. બરોબર. શું કાંઈ નથી કર્યું? પેલા મને સી ની કિંમત આપી દીધેલી છે. શું કીધું? તો કે ભાઈ 150 થી 5% વધુ છે. એટલે મેં 150 ના 5% મેળવ્યા. 150 ના 5% આવ્યા 7.5. એ મેં 150 માં ઉમેરી દીધા એટલે 157.5 આવ્યા. હવે મને શું કીધું? તો કે ભાઈ જે બી જે છે ને એ સી ના 10% ઓછી છે. એટલે પેલા મેં સી ના 10% મેળવી લીધા. સી ના 10% કેટલા આવ્યા? 15.75 આવ્યા. એ 15.75 મેં સી માંથી માઇનસ કરી નાખ્યા. 157.5 માઇનસ 15.75 કર્યો એટલે મારો જવાબ 141.75 આવી ગયું. બરોબર. હવે આવી રીતના છેલ્લા દાખલા પૂછાય છે જે તમે એકદમ સહેલી રીતે કરી શકશો. બરોબર. શું કીધું? સાયકલની કિંમત 20%. બરોબર. આ 22 માં પૂછાયેલો પ્રશ્ન છે. શું કીધું? સાયકલની કિંમત 20% ઘટાડતા તેની ખરીદીમાં 20% નો વધારો થાય છે તો દુકાનદારના વેચાણ પર કેવી અસર થાય? બરોબર. આના માટેનું સૂત્ર છે. બરોબર. આના માટેનું સૂત્ર શું છે? તો કે ભાઈ એ પ્લસ ઓર માઇનસ બી એને વત્તા પ્લસ ઓર માઇનસ એ ગુણ્યા પ્લસ ઓર માઇનસ બી છેદમાં બરોબર. આ એનું સૂત્ર છે. હવે એ બરાબર કેટલા? તો કે 20% નો ઘટાડો થયો એટલે શું થયું? -20. બરોબર. એને વધારો કેટલો થયો? 20% નો વધારો થયો. બરોબર. એટલે અહીંયા શું આવશે? +20. બરોબર. એને વત્તા શું થશે? તો કે ભાઈ -20 ગુણ્યા +20 છેદમાં 100. બરોબર. હવે શું થઈ જશે? તો કે ભાઈ માઇનસ પ્લસ માઇનસ સેટઅપ થઈ જશે એટલે 0 થઈ જશે. એને વત્તા શું થશે? તો કે ભાઈ ચોકે 16. બરોબર. સોરી 400 થશે. બરોબર. શું થશે? તો કે ભાઈ અહીંયા હવે કઈ નથી. બરોબર. અહીંયા કેટલા થશે? 20 ને 20 ગુણાકાર છે. બરોબર. એટલે શું થશે? તો કે ભાઈ 2 દુ 4 અને 2 0 આવી ગયા અને મોટા માઇનસ ની નિશાની આવશે. છેદમાં કેટલા આવી ગયા? 100 આવી ગયા. બરોબર. એટલે શૂન્ય અહીંયા હવે તો કઈ નથી એટલે મારી પાસે હવે કેવી કિંમત મળી? તો કે ભાઈ 400 ના છેદમાં 100. પણ 400 કેવા છે? માઇનસ છે એટલે 0 0 0 0 ઉડી ગયા. કેટલા આવ્યા? તો કે -4 આવ્યું. બરોબર. -4 આવ્યું એટલે મારો જવાબ શું આવે? તો કે ભાઈ ઘટાડો આવે. બરોબર. એટલે 4% નો ઘટાડો
થયો. બરોબર, જો પ્લસ આવે તો શું થશે? બરોબર, અહીંથી કાઢી નાખું છું. જો પ્લસ આવે તો વધારો થાય અને જો માઇનસ આવે ને તો ઘટાડો થાય. એવી રીતના તમારે યાદ રાખવું પડે. બરોબર, આ સૂત્ર ખૂબ મહત્વનું થશે. બરોબર, આ દાખલા છે ને તલાટીમાં ને એમાં ખૂબ પૂછાય છે. બરોબર, બધા ઓપ્શનમાં વધારે પૂછાય છે. બરોબર, એટલે આ દાખલા કરવા ખૂબ સારા દાખલા છે અને તમે હવે પૂછાવાની શક્યતા પણ વધુ છે. એટલે આવા દાખલા તમને ક્યાંક મળતા હોય, બરોબર, કોઈ બુકમાં અવેલેબલ હોય તો તમારે એ ગણવા. બરોબર, હવે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. બરોબર, અને ચેપ્ટર પણ આપણો પૂરો છે. જો કોઈ પણ પ્રકારના તમારે ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટમાં લખવા, તમારા જરૂરથી સોલ્વ થઈ જશે. આગળ આપણે નવા વિડીયોમાં મળશું. બરોબર, ત્યાં સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી શકે. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તે લોકો પણ તૈયારી કરતા હોય તો તે ખૂબ સરસ રીતે તૈયારી કરી શકે. અને તમારી એક્ઝામ પણ હવે થોડાક સમયમાં આવવાની છે, એટલે તૈયારી થોડીક ફાસ્ટ અપ કરશો. બરોબર, અને ઇન્સ્ટા પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં પણ આપણે ક્યારેક વિડીયો અપલોડ કરીએ છીએ અને તમામ જે લેક્ચર્સ અપલોડ થાય છે એની માહિતી પણ તમને અહીંયા મળે છે. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.